ભરતી અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। તો હાલમાં ભારતીય રેલ વિભાગમાં જે મિત્રો ભરતીની જાહેરાત થઈ છે તે અંગેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। તે પહેલાં જો મિત્રો આપની યુટ્યુબ ચેનલમાં જો કોઈ મિત્રો નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી, જેથી કરી અને ગુજરાત સરકારની કેન્દ્ર લેવલની તેમજ પ્રાઇવેટની કોઈપણ પ્રકારની ભરતીની માહિતી સૌથી પહેલાં આપણી પાસે મળી રહે। તો હાલમાં આરઆરબી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડી લેવલની ભરતીની જાહેરાત થઈ છે। તો મિત્રો આપણે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો કુલ જગ્યાઓની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે 22,195 જગ્યા પર આ ભરતીની જાહેરાત થઈ છે। ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે 31 જાન્યુઆરી 2026 ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 2 માર્ચ 2026। ફી ભરવાની છેલ્લી તારીખ પણ આપવામાં આવેલી છે 4 માર્ચ 2026 અને જો કોઈ મિત્રોને કરેક્શન જોઈ સુધારો વધારો કરવો હોય ફોર્મની અંદર તો 5 માર્ચથી કરી અને 14 માર્ચ 2026ના ગાળામાં તમે કરી શકો છો। ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો 18 વર્ષથી કરીને 33 વર્ષના જે પણ ઉમેદવારો છે તેઓ આમાં અરજી કરી શકે છે અને કેટેગરી વાઇઝ તમને છૂટછાટ મળવાપાત્ર છે। હવે ઇમ્પોર્ટન્ટ ડિટેલ અહીંયા તમે જોઈ શકો છો, નોટિફિકેશનની અંદર જાહેર કરવામાં આવેલી છે। તો ફોર્મ ભરવાની તારીખ અને એપ્લિકેશનની ડેટ આવી ગઈ છે 31 જાન્યુઆરીથી સ્ટાર્ટ થઈ ચૂકી છે આપણે જોયું છે મુજબ, અને 2 માર્ચ 2026 સુધી તે ફોર્મ ભરાશે અને 4 માર્ચ 2026 ફી ભરવાની છેલ્લી તારીખ છે અને સુધારા વધારાની પણ તારીખ અહીંયા આપવામાં આવેલી છે। અન્ય ડિટેલ આવી છે તમારે લેવલ 1 થી કરીને 7 સીપીસીપી મેટ્રિક્સ લેવલ મિત્રો તમારે લાગશે। તેમજ સેલેરીની વાત કરીએ તો કે 18,000 પર મંથ સેલેરી અને અન્ય ભથ્થા મળવાપાત્ર રહેશે। અને ઉંમર મર્યાદાની વાત જોઈએ તો કે 18 વર્ષથી કરીને 33 વર્ષ અને 22,195 પોસ્ટ છે। પોસ્ટ અને લાયકાતની મિત્રો વાત કરવામાં આવે તો પોસ્ટમાં તમે જુઓ તો આસિસ્ટન્ટ ટીઆરડી છે, આસિસ્ટન્ટ ઓપરેશન્સ ઇલેક્ટ્રિકલ, આસિસ્ટન્ટ ટીએલ અને આસિસ્ટન્ટ એસી, આસિસ્ટન્ટ એસએનટી, અલગ અલગ પોસ્ટ પર અહીંયા તમે જુઓ તો 10 થી કરી અને 14 સુધી પોસ્ટો આપવામાં આવેલી છે। અને તેમની લાયકાતની વાત કરીએ તો ઉંમર મર્યાદા 18 થી 33 વર્ષ અને લાયકાતની વાત કરવામાં આવે તો મિત્રો 10 પાસ પ્લસ આઈટીઆઈ જેમણે કરેલું છે તે લોકો અહીંયામાં ફોર્મ ભરી શકે છે। 10 પાસ અને આઈટીઆઈ માટે ભરતી છે। તેમજ અન્ય માહિતી જોઈએ તો કે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, ફોર્મ ભરવા માટે ફોટો સિગ્નેચર, આધાર કાર્ડ નંબર, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, આવકનો દાખલો જો લાગુ પડતો હોય તો, બેંકની પાસબુક, એલસી, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, લાયકાત પ્રમાણે માર્કશીટ તમે જેટલું ભણેલા છો તે વધારાની ડિટેલ અંદર નાખવી હોય તો મિત્રો તમે નાખી શકો છો। તેમજ મોબાઈલ નંબર કાયમી રહેલો તો હોય તે મોબાઈલ નંબર, ત્યાંથી તેના પર ઓટીપી આવશે અને ઈમેલ આઈડી આ તમારે ફોર્મ ભરતા જોશે। હવે કેટેગરી વાઇઝ ચલણની વાત કરીએ તો કે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 500 રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે અને તમે પરીક્ષા આપવા જશો એટલે તમને 400 રૂપિયા રિફંડ તરીકે પરત મળશે। અને એસસી, એસટી અને પીએચડબ્લ્યુ અને મહિલાઓ માટે 250 ફી છે અને પરીક્ષા બાદ તેમને પણ 250 ફી પરત મળવાપાત્ર રહેશે। ભરતી પ્રક્રિયા જોઈએ તો કોમ્પ્યુટર આધારિત સીબીઈટી પહેલો ટેસ્ટ છે, ત્યારબાદ શારીરિક કાર્યક્ષમ કસોટી પીઈટી હશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડીવી અને મેડિકલ એક્ઝામિનેશન એવી થશે। આ પ્રક્રિયા સીબીટી, પીઈટી આ તમામ પ્રક્રિયા અન્ય કોઈ પણ વધારાની પ્રવૃત્તિઓ તારીખની માહિતી પાત્ર ઉમેદવારોને સમયસર આરઆરબીની વેબસાઇટ અથવા એસએમએસ દ્વારા જે તમે મોબાઈલ નંબર નાખશો તેના પર મળવાની રહેશે। તો આ મિત્રો આરઆરબી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ભરતીની જાહેરાત થઈ હતી। આવી અન્ય ભરતીની માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર કરો। થેન્ક યુ, જય ભારત, જય હિન્દ।